કેશોદમાં આંગણવાડી કર્મચારી દ્વારા કાળા કપડાં પહેરી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી રેલી કાઢી। રાજ્ય સરકાર દ્વારા ગત રોજ રાજ્યનું બજેટ વર્ષ 2023-24નું બહાર પાડવામાં આવ્યું છે। રાજ્ય સરકાર દ્વારા બહાર પાડેલ બજેટની ચારે તરફથી વાહવાહી થઈ રહી છે, ત્યારે ગુજરાત રાજ્ય આંગણવાડી સંગઠન દ્વારા તેઓનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। ગત રોજ બહાર પડેલા બજેટમાં આંગણવાડી કર્મચારી સંગઠનની વિવિધ માંગણીઓ પડતર હોવા પછી પણ તેમની કોઈ માંગણી સ્વીકારવામાં આવી નથી, તેવા આક્ષેપ આંગણવાડી કર્મચારી સંગઠન ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ દ્વારા કરવામાં આવી છે। આંગણવાડી સંગઠન દ્વારા આજે કરાશે રાજ્યના બજેટ હોળી કરવાનું જાહેર કરવામાં આવ્યું છે। તે મુજબ કેશોદના માંગરોળ રોડ ઉપર કાળા કપડાં પહેરીને રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા જાહેર માર્ગ પર રેલી કાઢી અને વિરોધ કર્યો હતો। આ કેશોદના આંગણવાડી વર્કર બહેનો દ્વારા અમારી માંગે પૂરી કરો નહીતર ખુરશી ખાલી કરો તેવા સૂત્રોચ્ચાર કરી રેલી યોજી ચીમકી ઉચ્ચારી હતી। સરકાર માંગ નહીં સ્વીકારે તો પૂરક પોષણ અને આંગણવાડીને તાળાબંધી કરવામાં આવશે। કેશોદના માંગરોળ રોડ ઉપર સૂત્રોચ્ચાર કરતા રેલી યોજી રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ બજેટની હોળી કરવામાં આવી। રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીની બહેનો 16 પૈકી એક પણ માંગણીઓ બજેટમાં સ્વીકારવામાં ન આવતા 1.40 લાખ આંગણવાડી તેમજ આશા વર્કરોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ત્યારે આજે ગુજરાત સરકારનું બજેટ રજૂ થયું છે, તેના પ્રતિભાવમાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તેમજ આશા વર્કર યુનિયનએ જણાવ્યું છે કે આ બજેટમાં આંગણવાડી આશા વર્કર ફેસિલિટેટર બહેનોને અન્યાય કરવામાં આવ્યો છે। આથી 1,40,000 બહેનોમાં ભારે રોષ ફેલાયો છે। આંદોલનની ચીમકી આપવામાં આવી છે। સાથે તારીખ 4 માર્ચના રોજ બજેટની હોળી કરવાની જાહેરાત મુજબ કેશોદ ખાતે બહોળી સંખ્યામાં બહેનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ ઉપરાંત 8 માર્ચના રોજ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે વ્યાપક કાર્યક્રમો કરવા માટે 5મી માર્ચના રોજ તાકીદની મીટિંગ મળ્યા બાદ જાહેર કરવામાં આવશે। સામાન્ય લોકો આવશ્યક સુવિધાઓ મેળવવા કે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે તો જાહેરનામાનો ભંગનો દંડો ઉગામતા તંત્રના આંખ આડા કાન કરવામાં આવ્યા હતા। તાજેતરમાં જ મળેલ જૂનાગઢ જિલ્લા પોલીસનો લોકસંવાદ કાર્યક્રમમાં એજ્યુકેટિવ મેજિસ્ટર અને મામલતદાર ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટરના જાહેરનામાને અનુસરવામાં નહીં આવે તો કાયદેસરના પગલાં લેવામાં આવશે એવું જણાવ્યું હતું। કેશોદમાં જાહેરમાં માર્ગો પર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રાજ્ય સરકારના બજેટની હોળી કરવામાં આવી છે, ત્યારે પગલાં ભરવામાં આવે છે કે કેમ એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ છે રાત્યા શાંતિબેન દેવાભાઈ। હું આંગણવાડી વર્કર તરીકે કેશોદમાં ફરજ બજાવું છું। આજ રોજ અમે બજેટના વિરોધમાં કાળા કપડાં પહેરી અને ભેગા થયા છે અને બજેટનો વિરોધ કર્યો છે। બજેટમાં અમારો મોટા અક્ષરે સમાવેશ કરે છે કે આંગણવાડી વર્કર અને આશા વર્કર બહેનોને આયુષ્યમાન કાર્ડનો સમાવેશ કર્યો છે અને એનો લાભ મળશે। તો એ કાર્ડ તો ઓલરેડી અમારી પાસે વર્ષથી છે પડેલું જ છે। અમારી કોઈ એવી મોટી ઇન્કમ નથી કે અમને આનો લાભ ન મળી શકે। અમારો પગાર વર્ષે 1 લાખની આસપાસ જ થાય છે, એટલે આ તો અમને મળવા પાત્ર હતું અને અમારી પાસે છે જ। એની સરકારે મોટા મોટા અક્ષરે જાહેરાત કરી છે, પણ અમારે જે જોતું હતું એ અમારે કાયમી કરવાનો અને પગાર વધારો અને લઘુત્તમ વેતનમાં સમાવેશ કરવાનો અમારો જે મેન અમારી માગણી હતી એ તો સરકારે સંતોષી જ નથી અમારી માગણી। તો હવે અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું અને સરકારને પણ અમે વિનંતી કરી, વારંવાર રેલીઓ કરેલી છે। અમે અમદાવાદ પણ રેલીમાં ગયેલા છે, છતાંય સરકારે જાહેર કર્યું હતું કે બજેટમાં તમારો સમાવેશ કરશું। આજે અમે કાળા કપડાં પહેરી અને બજેટમાં જે અમારો સમાવેશ નથી કર્યો એના માટે વિરોધમાં અમે બજેટની હોળી કરેલી છે અને ભવિષ્યમાં પણ જો અમારો સમાવેશ નહીં કરવામાં આવે અથવા અમને કાયમી નહીં કરવામાં આવે, અમારો પગાર વધારો નહીં કરવામાં આવે તો અમે આજથી ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું અને આંગણવાડીને તાળા બંધ રાખશું। હવે પૂરક પોષણ પણ બંધ રહેશે। અત્યાર સુધી પૂરક પોષણ ચાલુ હતું અને અમે આંદોલન કરતા હતા। હવે પછીના સમયમાં અમે આંગણવાડી પર તાળા મારશું અને પછી જ અમે આવી રીતે રેલી કરશું અને અમારો પગાર વધારો